ગાઈઝ અમારો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ પૌવા. તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જયજો. હા, તો ચા બી બની ગઈ છે. તો હવે અમે નાસ્તો કરી લઈએ. ડાબર સાહેબ ડ્યુટીથી આવી ગયા છે. આર્યન કુમાર અમારા હજી ઊંઘેલો છે. ચા નાસ્તો તો થઈ ગયો. તો સવારમાં પત્તા સમારી લીધા છે હળવીના. તો હવે છે ને એમને ધોવાના છે. આજે પતરાળા બનાવવાના છે. આજે પતરાળાનો પ્રોગ્રામ છે અમારે. માટે સુરબી આર્યન રોજ જે બનાવી આપો તો ના પાડે. તો આજે પતરાળા બનવાના છે. તો આર્યને ચા નાસ્તો કરવો બાકી છે. તો આટલા બચ્યા છે. ઢોકળા બનાવી દેવાના કોઈક દિવસ. તો આજે સવારમાં કામ ઉપાડી લીધું. ચા નાસ્તો થઈ ગયો. તો આર્યન હજી બ્રશ કરે છે. એ છોકરા જલ્દી કર. ગાઈસ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો મારે ચા નાસ્તો થઈ ગયો. તો બધું કામ પતી ગયું છે. હવે બનાવવાનું છે જમવા. તો જમવામાં બનાવવાનું છે આજે પતરેલા રીંગણનું શાક, રોટલી, કઢી. તો આર્યનને તો બેસનનો લોટ પલાળી દીધો છે. તો હવે મારો મસાલો તૈયાર કરવો રહ્યો છે. તો મેં પત્તા સવારમાં સુધારી લીધા હતા. તો ફટાફટ હવે એનો મસાલો તૈયાર કરી દઉં. પછી રીંગણ સુધારવાના છે. બ્લોગમાં બની રહેજો. મારું જમવા બની રેડી થઈ ગયું છે. રીંગણનું શાક, કઢી. હવે પતરાળા વઘારવાના છે. લોટ બી બાંધી દીધો છે. તો આ એમ પતરાળા કાપે છે. બફાઈ ગયા છે. ઠંડા કરવા મૂક્યા હતા. તો તમારે જેને ખાવા હોય ફટાફટ કોમેન્ટ કરજો. તો પાર્સલ મોકલાઈ આપશું. અહીંયા પતરાળાનો તડકો કરવાનો છે. તો હું ફટાફટ આર્યન કાપે તો રોટલી વળતી થઉં. ગાઈઝ, અમારું જમવા બની ગયું છે. અહીંયા તો એકદમ અંધારું કરી મૂકી છે. જમવાનું મૂકી દીધું છે અહીંયા લાઈન. એવું? તો પપ્પાને ઉઠાડી દેવાય જમવા માટે. તો ગાઈઝ, તમારે જમવું હોય તો આવી જાઓ. તમારે જમવાનું બની ગયું છે. તો ડામોરસમ માટે કાઢી લીધું છે. તો બધા જમવા બેસી ગયા છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. પતળા છે, કઢી છે, રીંગણનું શાક છે, રોટલી છે. અહીંયા રીંગણનું શાક છે. કેટલા ઢાંકણા મૂકી રાખ્યા છે. આ રહ્યું સુરભી જો લલસાવે છે. તો કઢી છે. તો ગરમા ગરમ ડામોર સાહેબને આપી દીધું. તો અમે હવે જમી લઈએ. આર્યનને શું જોઈએ છે? કશું નહીં. જમવાનું થઈ ગયું બધાને. હવે છે ને શાંતિથી ઊંઘી જવાનું. પેટ ભરીને જમી લીધું છે. આજે પતરાળા બનાવ્યા હતા. બધાને ફેવરેટ. અમારા બે છોકરાને તો બહુ ફેવરેટ છે. રોજ જે કોતરા દિવસ બની આપો ને તો એની ના પાડે. તો પછી જવાનું છે મોલમાં. તો આ બધું લઈ જાઓ મેડમ. સાંજનો સમય થઈ ગયો છે. તો અમે ડામોર સાહેબને 2 જણ જવાનું છે મોલમાં. તો કરિયાણું ખલાસ થઈ ગયું છે. તો હું તૈયાર થઈ ગયું છું. ડામોર સાહેબના હજી કપડાં ભરવા બાકી છે. તૈયાર નથી થયા. એકદમ રેડી થઈને હું બેસી ગઈ છું. તો મોલમાં કરિયાણું લેવા જવાનું છે. ખલાસ થઈ ગયું છે. 2 વસ્તુ ખલાસ થઈ ગયું છે, દાળ અને ચોખા. તો હમણાં સમજે એ તો કહેવાનું હોય. પછી બહુ બધું લેવાય જાય. જઈએ તારે ખબર પડે. તો બ્લોગમાં બની રહેજો. ગાઈઝ, અમે ડામોર સાહેબને 2 જણ જઈએ છીએ મોલમાં. તો સુરભીને રાહ જોવા રહ્યા હતા. સુરભી તો નકળી ગઈ. એમાં નથી આવવું. તો અમે ડામોર સાહેબને 2 જણ જઈએ છીએ મોલમાં. તો ખરીદી કરીને આવીએ. સુરભીની રાહ જોવા રહ્યા. સુરભી 7 વાગે આવી. ક્યારના 6 વાગે તૈયાર થઈ ગયા હતા. સુરભી તો પછી ના પાડે, મારે નથી આવવું. એને કંઈક કપડાં લેવા હતા. પછી સુરભીને તો વાતાવરણ બદલાઈ ગયું. તો અમે ડામોર સાહેબને 2 જણ નીકળી ગયા. હવે તો સુરભી બહુ મોડી આવી. 7:30 આવી. ત્યારે બહુ ટ્રાફિકનો માહોલ થઈ જાય છે. ટ્રાફિકનો માહોલ થઈ જાય છે બહુ.
તો કરિયાણું બધું લેવાય છે. ખરીદી થઈ ગઈ, તો હવે જઈએ ઘરે. ગાઈસ અમે ઘરે આવી ગયા, મૂકી દીધું છે. તો અમારા સુરબીએ રોટલી બનાવી દીધી છે, ભાત રોટલી કઢી પડી તે એટલે રીંગણનું શાક. સુરબીએ તૈયાર છે, દૂધ બૂધ ગરમ કરીને ભાત ભાત બધું. એવું થોડા થોડા ભાત મૂકી દીધા. તો દૂધ ગરમ કર્યું યાર, એક રહેવા દીધી એવું. તો અહીં ગેસ હવે હાથ પગ ધોઈ નાખીએ, પછી જમવાનું છે. ગાય જો કુકર લાવીશું, તો નવું કુકર લાવીશું. તો સુરભીને બંધ કરતા આવડશે કે નહીં આવડતું, તો સુરભી હમણાં ખોલે છે. તો આર્યન બી ટ્રાય કરવાનો છે. આર્યન કે હું વિડીયામાં ના આવું, પણ તો સુરભી એ પેલું તો જલ્દી જલ્દી કર ને. તો સુરભી છે ને એને હવે ખોલીને પેક કરે કે મને બધું આવે, અમે નયા જમાને વાલે હે ऐसे बोलती. क्यों सुरभि नया जमाना वाला है, आज के जमाने वाले बच्चे हमें सब आता है. आज के जमाने वाले हैं. कुछ नहीं है. એમ ના આવે, આ અહીંયા આવશે આ તીર. આ બાજુ કર, આ બાજુ કર. હા સરખું બંધ કર, સરખું હજી બંધ નહીં થતું. હા એ રીતે બંધ કર. થઈ ગયું ને? હા સુરભીએ તો આવડી ગયું. આમ ખેંચવાનું. કેટલું ભારે છે હે ને, ડટ્ટો બહુ ભારે છે એમ કરતો. આ તો પેલું શું કે ભમરડો નહીં આવતો આપણા, અમે નાના હતા ત્યારે રમતા હતા, એના જેવો ભારે. ફરીથી બંધ કરીને ખોલ. આમ ત્રિકોણમાં આવવું જ જોઈએ એરો. એરો ત્યાં આમ બંને. તો ભાઈને શીખવાડાવે. સુરભીને તો આવડી ગયું. સુરભી કહેશે અમે તો આજના જમાનાના છો. તો આર્યનને હજી શીખવાનું બાકી છે. આર્યન અલગથી શીખશે. હું ના હોય તો કોઈક દિવસ ખીચડી બનાવવા કામ લાગે ને બંનેના. ભાઈ બંધ કરતા ના આવડે તો શું કરો? હા શું બનાવશું? કુકરમાં શું બને? દાળ બને. બીજું શું બને? શું બને? એવું પુલાવ બધું બને, જે બનાવવું હોય બધું બને. તો સુરભીએ તો ઉદ્ઘાટન કરી દીધું. તો હવે અમે તો કપડાં બદલી લીધા છે. તો જમવાનું અમારે બાકી છે. તો અમારું જમવાનું રેડી થઈ ગયું છે. તો અમે હવે જમી લઈએ. અમારા સુરભી બેનને અહીંયા લઈ જઈને મૂકી દીધું છે. ઘી લાવ્યું વાટકાવાળું, બહેણીવાળું નહીં. આ મૂકીએ બહેણીવાળું લાય. તો કઢી ગરમ કરી દીધી છે. રીંગણનું શાક બધું પડ્યું છે.